આપણો સર સામાન જો જે આમાં પડ્યો છે આ જો આ દાંતડા છે કંઈક અમુક હારા છે ને જૂના છે આ જો મોટી સાઈઝની પાવડી છે એટલે આ ત્રણેય દાંતડી આપણે જો કમ્પ્લેટ ઘસીને ધાર કાઢી નાખી છે કમ્પ્લેટ નીંદે એવી થઈ જાય છે જ્યારે પણ આપણે આ દાંતડી નીંદે નહીં અને ધાર બરોબર હોય નહીં ત્યારે આપણે જો આનો ઉપયોગ કરવી છે આ હમો છેડાનો સા હે લીધેલો અહીં લગીને પોગાડ્યો છે કાંટો છે આવો અને દાંતડીએથી નીંદવાનું થાય છે આ બધું શેઢાનું રહ્યું ને આ બધું પાવડી જય માતાજી મિત્રો, આપણા એક નવા વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું ફરીથી સ્વાગત છે અને આપણે આ ગામડાના દેશી વ્લોગમાં પણ તમારું બધાનું સ્વાગત છે અને આપણે અત્યારે વાડીએ આવ્યા છીએ. વાડીએ આપણે આવ્યા છીએ દાંતડીયું લેવા અને પહેલું કામ આપણું તું જ આ નીણ નાખવાનું. સૌથી પહેલાં આપણું કામ આને નીણ નાખી અને આગળનું બીજું બધું કામકાજ પછી થાય. અત્યારે આપણે દાંતડીયું લેવાની છે. દાંતડીયું લઈને બીજી વાડીએ કપાસ નીંદવાનું કામકાજ ચાલુ કર્યું છે. આજે કપાસ નીંદવાનું મુહૂર્ત છે એટલે દાંતડીયું 12 મહિના થયા, 12 મહિનાથી ગોતી નથી એટલે આજ ગોતીને લઈને જવાનું છે. અહીંયા નીંદવાનું આજ શરૂઆત કરવાની છે. ખડ થઈ ગયું છે, વરસાદ ઘણા ટાઈમથી આવ્યો નથી અને પાઈને ખડ થઈ ગયું છે એટલે કપા નીંદવાનું કામકાજ ચાલુ કરશું. એટલે પહેલાં આપણે દાંતડી ગોતી લેવી. આ આપણી છે વાડીની ઓરડી. અમારે અહીંયા ઓરડી કે આ ઓરડીમાં આપણે બધો સામાન પડ્યો છે. એ સામાન નહીં પાછો જો આ ડોલમાં ભર્યો છે. ઝીણો મોટો સામાન જે નીંદવાની સામગ્રી છે, જે પાવડી દાંતડી વગેરેનો ઝીણો મોટો સામાન આપણે આમાં કામ ન હોય ત્યારે આમાં મૂકી દેવાનો. જો આ દાંતડા પીડ્યા છે, દડે રમવા માટેનો દડો હોય તે છે અને બાકીનો જો આમાં સામાન પીડ્યો દાંતડા છે, દાંતડી છે, પાવડી છે, બધું ઝીણો મોટો સામાન આપણે આમાં હોય. આપણે અત્યારે જો આ 3 દાંતડી રહીને આ લઈને જવાનું છે કારણ કે અહીંયા નીંદવાવાળા આપણે થઈને ટોટલ 3 જણા એવી 3 દાંતડી છે અને બાકીની 4 પાવડી પડી છે એટલે 2 જણા દાંતડીએથી નીંદશે અને 1 જણો પાવડીએથી નીંદશે. એટલે 3 દાંતડી આપણે કમ્પ્લીટ લઈ લીધી છે ને એ લઈને જવાનું ફૂલેવાડીએ અને બાકીનો આપણો સર સામાન જો જે આમાં પડ્યો છે આ જો આ દાંતડા છે કંઈક અમુક હારા છે ને જૂના છે આ જો મોટી સાઈઝની પાવડી છે એટલે આપણે જે સામાન ન જોતાનો હોય ઝીણો મોટો સામાન બધો આમાં આપણે પડ્યો હોય. આમાં આપણે કાલ પાવડીઓ હતી 3-4 પાવડી 4 પાવડી ગોતીને આપણે એ વાડિયા લઈ ગયા આવી અને આજ દાંતડીની જરૂર પડે એટલે આપણે દાંતડી લેવા આવ્યા આવી. દાંતડીને પાવડીની લઈને બધું જવાનું એ વાડીએ આપણે કપા નીંદવાનું મુહૂર્ત. આ દાંતડી આપણે 12 મહિનાથી પડી છે. 12 મહિના પહેલાં આપણે નીંદવાનું કામકાજ લીધું હતું, એમાં આનો ઉપયોગ કર્યો હતો. ત્યારથી આ એક ધારી પડી છે એટલે જો આ એકમાં ધાર કે એવું કાંઈ છે નહીં અને આ આપણે છે દેશી પાણાની થાંભલી. અહીંથી આપણે જોઈને ઘસીને ધાર કાઢવાની છે. આ રહીને આવી રીતે આમ કરી એટલે ત્રણેયને આપણે કમ્પ્લીટ ધાર કાઢવાની છે એટલે ફટાફટ પહેલાં ઘસી નાખવી. ત્રણેય દાંતડી આપણે જો કમ્પ્લેટ ઘસીને ધાર કાઢી નાખી છે. કમ્પ્લેટ નીંદે એવી થઈ જાય છે. જ્યારે પણ આપણે આ દાંતડી નીંદે નહીં અને ધાર બરોબર હોય નહીં ત્યારે આપણે જો આનો ઉપયોગ કરવી છે. આ થાંભલી છે, આના ઉપર આપણે જો આ ફરજાનું કામકાજ કરેલું એટલે આ થાંભલીનો ઉપયોગ કરવી છે. ઘસી નાખવાની, ઘસીને કમ્પ્લીટ થઈ જાય એટલે આ નીંદવામાં પછી કમ્પ્લીટ ચાલુ થઈ જાય. આપણે કપા નીંદવા કમ્પ્લીટ પહોંચી ગયા હતી. અત્યારે વાડીએ પહોંચ્યા હતી. હોન્ડા આપણે લઈને આવ્યો તો હોન્ડા બંધ કર્યું હોય અને આ હોન્ડા અરે આપણે 2 દાંતડીઓ આ સાઈડ છે, 1 દાંતડી ઓલી સાઈડ છે અને આપણું પડું કપાનું આ છે. આપણે આખું પડું મીંદવાનું છે. જો આ ફરતું છે અને પાવડીઓ અહીંયા પડી છે. એક પાવડી આ છે, એકને જો હાથો નથી એટલે હાથો છે પણ પાવડી ફિટ કરેલી નથી, અલગ પડી છે એટલે આને આમાં આવી રીતના ફિટ કરી અને આમાં નીંદવાનું કામકાજ આપણે ચાલુ કરવાનું છે.
પછી આપણે શેઢાનો પહેલો સાજ નીંદવાનું ચાલુ કર્યું છે. પાવડી કમ્પ્લીટ આપણે ફિટ કરવાળી નીંદવાનું કામકાજ આપણે ચાલુ કરી દીધું છે. અત્યારે આવીને અડધો સા લીધો છે તો હમો શેઢાનો સા છે લીધેલો અહીં લગીને પોગાડ્યો છે. કાંટો છે આવો અને દાંતડીએથી નીંદવાનું થાય છે. આ બધું શેઢાનું રહ્યું ને આ બધું પાવડીએ લેવાતું નથી, દાંતડીએ નીંદવાનું. અને આ બાકીનો કેરો આમાં પાડવું ખડ છે, આમાં એટલું બધું નથી. એટલે આ શેઢાના સામાં થોડીક વાર લાગશે એટલે દાંતડીએ હળવે નીંદવાનું છે. પાવડી આમાં કારણ કે હાલે એવી નથી. અને આખા વખડા જો આ ભરી રહ્યા શેઢાનો સાહનું આ તરોડે બધી નીંદી નાખવાની આમાં આખા ક્યારા જો આમને આ વખડું ભરાઈ રહ્યું. અત્યારે 12 વાગી ગયા છે. 12 વાગ્યે આપણે કમ્પ્લીટ એક શેઢાનો ઘેરો નીંદી રહ્યા. હવે સવારના લેતા પણ એમાં ધરોડે એવું વધારે હતું એટલે ધીમે લેવાનું વાર લાગી છે. આ કેરો જો કમ્પ્લીટ હોંહરો લેવાઈ ગયો છે. અને અત્યારે આપણે મોટર ચાલુ કરી છે પાણી વાળવા માટે. જો આ મોટર ચાલુ કરી દીધી. આમાં આપણે ખાલા બુરેલા છે એટલે અમુક જગ્યાએ ઉગતા આવે છે. એના લીધે છે પાવાનું છે. જો આમાં આપણે આમાં નાખેલા છે. જો આ કપાસ્યો આ બધા અમુક જગ્યાએ આડે પાહા ઉગી ગયા છે અને અમુક જગ્યાએ નથી ઉગ્યા. એટલે આને ઘોડે જો આમ કમ્પ્લીટ પી જાય. આ ડબલમાં જાય છે એટલે ઉલો ક્યારો કમ્પ્લીટ વાળ લેવી, પછી આમાં વાળ લેવી. એટલે આમાં અહીંયા પાણી પોગી જાય એટલે ખાલું કમ્પ્લીટ પલ્લી જાય એટલે કમ્પ્લીટ કપાસી ઉગી જાય. એટલે આવી રીતના આખું પડું પાવાનું છે. અને શેઢાના બે બાજુના સા નીંદવાના છે. અને હેઠની મોસમ એટલું કમ્પ્લીટ થઈ જાય પછી આ 2 દિવસ જાય એટલે કમ્પ્લીટ સુકાઈ જાય એટલે પછી આ પાછું આખા નીંદે એવું કમ્પ્લીટ થઈ જાય.